રાજકોટના ધોરાજીમાં ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચી ગયો। જૂના ઉપલેટા રોડ પાસે ભ્રૂણ મળી આવ્યું। ધોરાજી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ભ્રૂણ ફેંકી જનારની શોધખોળ શરૂ કરાઈ છે। જૂનાગઢમાં ભાજપના જ કોર્પોરેટરે ખોલી ભ્રષ્ટાચારની પોલ। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશ બોગરાના આરોપથી હડકંપ મચી ગયો। નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનમાં નબળા બાંધકામનો આરોપ। દિવાલના કામમાં નબળા બાંધકામનો ભાજપના જ કોર્પોરેટરે ઘટસ્ફોટ કર્યો છે। દિવાલની ટાઇલ્સ હલકી ગુણવત્તાની છે। ભ્રષ્ટાચારને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ કહ્યું જયેશ બોગરાએ। જે કોઈ સંડોવાયેલા હશે તેની સામે પગલાં લેવાની માંગ કરી છે તેવી પણ વાત જયેશ બોગરાએ કરી છે। નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું। આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે। તો વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે જયેશ બોગરા, તેમણે જ આરોપ લગાવી અને ભ્રષ્ટાચારની પોલને ખુલ્લી પાડી છે। તેમને આ વિડીયો પણ બનાવ્યો છે અને આ વિડીયોમાં પણ તેઓ બતાવી રહ્યા છે કે કેટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે। નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની અંદર નબળું બાંધકામ કરવામાં આવ્યું છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારની પોલ ભાજપના જ કોર્પોરેટરે ખોલી છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશ બોગરાએ એક વિડીયો પણ બનાવ્યો અને કેટલી નબળી ગુણવત્તાનું બાંધકામ અહીં કરવામાં આવ્યું છે તેનો ઘટસ્ફોટ કર્યો છે। આ વિડીયોમાં તેઓ બતાવી રહ્યા છે કે દિવાલના કામની ગુણવત્તા કેટલી નબળી છે। ફક્ત ટાઇલ્સને અડવાથી જ આ ટાઇલ્સ હાથમાં આવી જાય છે।